હાલ હાલ શું ભાવનગરનો પડકારો છે યાર. આપો થોડુંક માયક આપો યાર. હાલો તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી ગાવ ત્યારે ઈફેક આપો વડીલ. ગોહિલવાડની આ ધીંગી ધરતી મુરલીધર દાદાનું આ સાનિધ્ય. બસ હવે બધાને આપણે કોઈને હેરાન નથી કરવા, કારણ કે આમાં બધાની મજબૂરી છે. જાવું ક્યાં આવ્યા પછી આમાં આપણા બધાએ કોના કોના નામ લો, બધા વીવીઆઈપી મહેમાન છે. હવે આ એકવાર આવી ગયા પછી બધા આયોજકોની એક ફરજ બને છે વ્યવસ્થાના ભાગરૂપે, પણ આવવાવાળાની એક મજબૂરી છે કે આવ્યા પછી જાવું ક્યાં, જગ્યા તો હોવી જોઈએ ને. એટલી કૃપા છે આ દાદાની. ગુજરાતનો રેકોર્ડ બનશે એવા પછે ગામના પાદરમાં મુરલીધર દાદાનો આ ડાયરો છે યાર. એટલે બધાની મજબૂરીને આપણે સમજવી જોઈએ, કારણ કે અહીંથી બધા જાય ક્યાં. એટલે આપણે બધા જેટલી બને એટલી વ્યવસ્થાના ભાગરૂપે થાય એટલી મહેનત કરીએ, અને જ્યાં જગ્યા મળે ત્યાં બેઠા બેઠા ઉભા ઉભા ડાયરાને માણવાનો પ્રયાસ કરીએ, કારણ કે રાત થોડી છે ને વેહ જાજા છે. એટલે આ બેહારવામાં ઊભા કરવામાં બીજી કલાક વહી જાય. એટલે બધાએ આ ડાયરો માણવા આપણે આવ્યા છીએ, આખી આ ગોહિલવાડની ધીંગી ધરતી. અને મેં કીધું એમ કોના નામ લો, હાકીમ જેવા મહેમાનો છે મેરણભાઈ. ત્યારે મને આયા મુરલીધર દાદાના સાનિધ્યમાં, એમના ખોળામાં, એના બગીચાના બધા ફૂલડા. અને ત્યારે મને યાદ આવે ધવલભાઈ બ્રાહ્મણ લખે છે, ગુજરાતની ઓળખાણ આપતા ત્રિભુવનજી શું કહે છે, કેવી છે આપણી આ ગુજરાત. તો કડક ધરતી જહાં ખડકની આકરી. ગાવ ક્યારે ઇફેક્ટ આપો, બોલું ક્યારે ઓછી કરો, ચાલુ કરો. આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અનિયમ ડુંગરા ડુંગરીને કરાડો. એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. આજ પણ તમે ગુજરાતના એક ખીવાડામાં આટો મારો તો શિખરબદ્ધ મંદિર માથે આમ ધજાયું 52 ગજની ફડાકા મારતી હોય. અને હું તો એમ કહું છું, પછે ગામના પાદરમાં ઇતિહાસ આપને આગળ ઉપર કહું, પણ પહેલા દાદા ને પછી ગામ. ઈ મુરલીધર દાદા છે, પહેલા દાદા અને પછી ગામ, એટલે આનું નામ પછી ગામ પડ્યું. કદાચ દ્વારકા તો આમ તો આપણું છે, છેટું પડે નહીં, પણ નો કદાચ જવાય. અને પછી ગામના પાદર સુધી આવીને માથું ટેકવી દો તો આ દ્વારકા વાળો હામો બેઠો છે મુરલીધર મહારાજ. ઈ આ પાદર છે ગોહિલવાડની ધરતી. પહેલા દાદા અને પછી ગામ, એવી આ ગોહિલવાડની ધીંગી ધરતી. અને બધા ગોહિલવાડ ઉપર એના આશીર્વાદ ખમકારા કરે છે. ત્યારે મને કહેવાનું મન થાય, ત્રિભુવનજી ગુજરાતની ઓળખ આપે. હા, થોડી વાર હવે બધા આ વડીલો બધા આગળ ઉભા થોડા સાઈડમાં આવી જાઓ. હા, કારણ કે રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અને એમાં ડુંગરા ડુંગરીને કરાડો. એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. અનગીર ગોરંભતી ગાય જે નેહમાં. આહા, કડી સાંભળજો તમે. ધવલભાઈ આમાં શું કીધું? મેન તમે સ્વર્ગની વાતો સાંભળી છે. મેન તમે કદાચ સ્વર્ગ તો હવે અહીંથી ભગવાન લઈ જાય જોઈ, પણ કવિ એમ કે છે ગુજરાતની ઓળખ કેવી, કે જ્યાં શિખરબંધ મંદિરો હોય, 52 ગજની ધજાયું ફડાકા મારતી હોય, 2 ડગલા આગળ હાલો, પ્રાગડના દોરા ફૂટે, હવારમાં ગાયું દુવાતી હોય, અમૃત જેવા દૂધમાંથી ભગવાન શિવાલયને, શિવના મંદિરમાં શિવાલય ઉપર અભિષેક થતો હોય. આથી બીજું હરગ હોય ક્યાં? આવું સ્વર્ગ આપણે હિતુભાઈ ક્યાંય જોયું નથી. એટલે આમાં કીધું, આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અનખળકતી દૂધની પિયુષ જરણી. એ ભલી ભારતી ભોમની વંદુ તને આવડી, તન ધન હો ધન આ સૌરાષ્ટ્ર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી.
અને કેવો છે મારો મુરલીધર મહારાજ? આયા કંસ શિશુપાળ કૌરવ યને યાદવો. હે મુરલીધર ભગવાન, કંસ શિશુપાળ કૌરવ યને યાદવો, વળી ભીષ્મને દ્રોણ તો જમરાજ જેવા. એ સર્વનો ફેસલો એક સાથે લખ્યો, કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. અન હિમગીરી પર્વતે લખ્યો જ્યાં ફેસલો, અનુવર્ધતા પાંડવે શિર ધાર્યો. હે મુરલીધર મહારાજ, પણ પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો જગતનાથે સ્વીકાર્યો. આહા, શું વાતો કરવી તમારી સામે, શું બોલવું શું ન બોલવું. એવો આ ભાતીગળ આપણો મેરણભાઈ ડાયરો છે આજનો. ગોહિલવાડની ધરતી, પછે ગામનું પાદર, અને મુરલીધર મહારાજ જ્યાં ખમકારા કરે છે. શરીરે ધર્યા લાલ પીતમ શું વાગા પચે રંગ ટેટી ધરી શીશુ પાગા વળ્યા ઓઢ માથે, અને ખુલ્લા કેસ કાકા લેતી નારીયું વારણા લીધ જાગે કડે કટારા ભેટ લીધી કસીને, અને હોળે કળાથી તેજ જેવું સસીને, ઈ ભુજાએ ચતુર જોમ યાજામ ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી. અને તું એક તું નહીં દૂસરો તુમ સાથી સમોહી અખા વમ में પીઠ તું થાપે ઉથાપે તવા ચંદ્રમાં સૂર્યમાં તેજ તારો. આ ભગવાન ચતુર્ભુજ, એવો નારાયણ, એનો જ અવતાર, અને એવો ભગવાન મુરલીધર મહારાજ. ઇતિહાસ તો આગળ ઉપર આપને કહું, પણ ભગવાન કૃષ્ણએ પોતાના મુખમાંથી જે મૂર્તિ કાઢી અને અર્જુનને જે મૂર્તિ આપી, એ આ મુરલીધર દાદાની મૂર્તિ. ઇતિહાસ કહો આપને, ખેરગઢ રાજસ્થાનમાંથી સેજકજી મહારાજ નીકળ્યા. અમારા પાંચાળનું યુતુબા આપણું સેજકપુર ગામ જે સાયલા તાલુકાનું, એ ઇતિહાસ આગળ ઉપર કહું, પણ અહીં મુરલીધર દાદા ભગવાનના સુમુખમાંથી નીકળેલી મૂર્તિ મુરલીધર દાદાની અર્જુનને આપેલી, એ આખો ઇતિહાસ જે છે તમને સમયની મર્યાદામાં બધાને સાંભળવા છે એટલે કહું. પણ ગોહિલવાડ ઉપર એના ખમકારા, ગોહિલવાડને જેટલો મુરલીધર દાદા ઉપર ભરોસો છે, વિશ્વાસ ક્યાં લેવા જાઓ? આવડો વિશ્વાસ હોય ને તો ભગવાન આવે. ગણેશભાઈ, એમ નામ ભગવાન નથી આવતા. ભરી સભામાં જેને આબરૂ રાખી છે, આવા ઘણા બધા પ્રસંગો ટૂંક ટૂંક આવું આપને કહું સમયની અનુસંધાને. પણ હાકીમ જેવા મહેમાનો કોઈના નામ લેવા જાવ ને તો જયરાજભાઈ, દિગુભા, આ બધા મને લાગે છે 1 કલાક નામમાં વહી જાય. બધા જાણીતા ચહેરા છે આમાં. અમારા ગોંડલનું નામ આવે ગણેશભાઈ જાડેજા ભાઈ, અમારે હિતુભા, અમારા ઝાલાવાડ જિલ્લાનું ગૌરવ છે ભાઈ, અમારે ધવલભાઈ, પિન્ટુભાઈ ખાટડી, ભગીભાઈ, જયરાજ ભાઈ, માયાભાઈ, દિગુભા, આપણે પ્રમુખ સાહેબ, કોના કોના હું નામ લઉં? ક્યાંક એકાદું નામ રહી જાય આમાં. ભર્યા રુધિરથી ધબકતા, આજ પણ કેવું પડ્યા કડી કહેતા મને પિન્ટુભાઈ યાદ આવે. લે મોખડા હનુમાન તારું દાણ. આજ પણ પેરમમાં જઈને તમે પડકારો કરો મોખડાજી માટે, લે મોખડા હનુમાન, ત્યારે મને કડી ત્રિભુવનજીની યાદ આવે. ભર્યા રુધિરથી ધબકતા, અનુહવકીને નો કદી હામ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સજ સજતા. અનુશીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, આયા શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જર્ની. આહા, શું મારો ભૂદેવ લખે છે, બ્રાહ્મણનો દીકરો ગુજરાતની ઓળખ આપે છે. આયા શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જર્ની. એ ભલી ભારતી ભોમની વંદુ તને આવડી, ધન ધન હો ધન આ ગુર્જર ધરણી, ધન ધન હો ધન ગુર્જર ધરણી. અન ઇન્દ્ર શ્રાપિત રંભાસમી ઘોડિયું, અન અકલ્પંથ યુદ્ધમાં વિજય આપે. બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી આવે. ડાબલાનો અવાજ કોનો આવે છે કે મોખડોજી ગોહિલા યુદ્ધમાં જાય છે. આહા, હું ગીત સંભળાવીશ આગળ ઉપર. મારા શરૂઆતમાં ગણેશભાઈ ગીત બહુ ગાતા, અને મને બહુ આ પ્રિય ગીત હતું મોખડાજી દાદા ગોહિલનું આ ગીત. પણ એવી આપણી આ ધીંગી ધરતીમાં હજી તો નંબર પડે, ફિલ્મ બાકી છે. હવે આમાં ક્યાં તમે નક્કી કરવા આવ્યા, બધા આયોજકોની ફરજ બને, પણ હવે ક્યાં કોઈને કેવું પડ્યું આવે છે અવાજ. આપણે એને સમજો, આપણને સમજવાના. યાર જાય ક્યાં એવા પછી આયા? મન તો મારું છે તમને મળવાનું, થોડી રાહ તો જુઓ. દિગુભા, આપ બધા તો આયા નાગ છો ભાવનગરના,
એટલે વખાણ કરવાની વાત નથી, પણ ભાવેણાનું નામ આવે ને ગોહિલવાડનું, એક બે દાખલા આપીશ તમને, મારા અનુભવેલા દાખલા, અને મેં મેઘાણીના કલમે લખેલા વાંચેલા માયભાઈ દાખલા આપું. ગોહિલવાડની તાસીર કેવી છે. બાકી કોઈ એમ કહેતું હોય કલાકાર ગાડે બેહીને વખાણ કરે, એ કરવાવાળા કરતા હોય છે, પણ મેઘાણીએ લખેલી વાતો તમને કહીશ કે ગોહિલવાડ કેવી છે. એની ઓળખ હું તમને મેઘાણીએ કીધી, આપી શબ્દોથી આયા. પણ હવે સાંભળજો આમાં શું કીધું. આઈ ભગત નરસિંહ જા નાચિયો નેહમાં. આ થોડાક આગળ હાલો, હમઢિયાળાના પાદરમાં ગંગા સતી પાનબાઈ. સાંભળજો, ખાલી એમ કીધું આયા, ભગત નરસિંહ જા નાચિયો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. ભાઈ બંધ એવો મળે સુદામા જેવો, તો મિત્રતા કરવાની મજા આવે. અને ખાલી પોરબંદર થી હાલીને આવ્યા ને એટલે બધ ભરી લીધી ભગવાને. કથાયું તો ઘણી બધી છે, પણ કૃષ્ણ ગણેશભાઈ રોયા, એટલે મુરલીધર દાદો રોયા. અને ત્યારે કોઈ કીધું, સુદામાએ કીધું કે ગરીબ હું છું, મારી આગળ કાંઈ નથી, મારે રોવાનું હોય, તમે કાં રડો છો. એ તું બા જવાબ સાંભળજો આ મુરલીધર દાદાનો. એને એમ કીધું એ કે વાત સાચી છે, પણ મને આજ આહુડા એટલા માટે આંખમાંથી પડે છે કે જે દ્વારકાની હોનાની નગરીનો રાજા બન્યો હોય અને એનો ભાઈબંધ આટલો ગરીબને મારે મોડું થઈ ગયું. એક મિત્રની વેદના કીધી છે એમાં. મારો ભાઈબંધ ગરીબ હોય અને મને આટલી મોડી ખબર પડે, ઉઘાડા પગે દ્વારકા આવે તઈ મને ખબર પડે કે મારો ભાઈબંધ આટલો ગરીબ છે. ભાઈબંધની વાંચા ઓળખી જાય, એની વેદના વાંચી લે આ મુરલીધર, આ કૃષ્ણ પરમાત્મા. એટલે આપણા લોકોના હૃદયમાં આજ પણ કનૈયો 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 મુરલીધર દાદો આજ પણ રમે છે. ત્યારે મને કહેવાનું મન થાય, આઈ ભગત નરસિંહ જા નાચિયો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. જસપાલભાઈ, એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યો, સતીને સંતના છે વિસામાં. થોડી વાર શાંતિ રાખો, આવો કે એટલે હું તમને વાત કરતો જ આવાથી. સતીને સંતનો વિસામો. હવે સતી અને સંતનો વિસામો એટલે સાંભળવા જેવી વાત તમને કરું. સિદ્ધરાજ જયસિંહ સોલંકી પાટણપતિએ જેથી ચડાઈ કરી જુનાગઢ માથે, રાજપૂતાણીઓ માતાઓ બહેનો બેઠા છે ને એટલે આ પ્રસંગ કહેતો જાવ. ધીરુભાઈ, આ બધા સાંભળવા જેવા મુદ્દા છે. મેરાણભાઈ, પાટણપતિએ ચડાઈ કરી, આ કવિતા ગાવી પેલા કહી દઉં. અને જુનાગઢનો ઉપરકોટ જ્યારે જીતી લીધો, જુનાગઢ હારી ગયું, પછી ઘોડા તૈયાર કર્યા. તો કરો ઘોડા તૈયાર, આપણી આબરૂ સલામત નથી. રાજપૂતાણીએ ઘોડા તૈયાર કરાવ્યા, બગી તૈયાર થઈ, અને રાજપૂતાણીએ કીધું કે હવે ઘોડા તૈયાર કરો, નીકળી જવું છે જુનાગઢ મૂકીને. જુનાગઢ માંથી નીકળી ગયા. આ બાજુ પાટણપતિને ખબર પડી કે ગઢમાં છે નહીં કોઈ, બધા નીકળી ગયા. પણ બાગડતા 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 ખરડાના ઝાડા ફાટે ઘોડાના નાખોડા ફડાર હુંફડાર ફડાર હુંફડાર ફડાર હુંફડાર થતા જાય. અને પાટણપતિની ફોજ વાહે ખુલ્લી તરવાર લઈને નીકળી ગયેલી. મરણ મેવાડા તણું આજ પીઠી આવે, પાણી ખુદતું ધૂળની ડમરી ઉડતી આવે. હવે હા પડજો આ વાત, માતાઓ બહેનો છે એટલે કહી દઉં, કવિતા ગાયા પેલા 2 ડગલા આગળ હાલો તો સતીની ખાંભી રણખાંભી, એમાં પંજો જોવા મળે, પાળીઓ જોવા મળે ગામના પાદરમાં. ત્યારે ત્રિભુવન જેમ કહેતા કે એમ નામ જોવા નથી મળતું. કેવી સતીઓનો આ દેશ છે, કેવી સતીની આ ધરતી છે. કે તો પાટણપતિએ જીતી લીધું, જુનાગઢની હાર થઈ. દિગુભા, આ બાજુ બાગડતા બાગડતા ઘોડા નીકળી ગયા. અને પાટણપતિની ફોજ પકડવા માટે જાય નહીં રાણક દેવી, એના માટે ફોજ છૂટી ગઈ. મરણ મેવાડા તણું પીઠી આવે, પાણી ખૂંદતું. અને વઢવાણના ભોગાવામાં જ્યાં ઘોડા ફૂગ્યા માયાભાઈ, અને આમ જ્યાં રાણક દેવીએ રાજપૂતાણીએ પાછું વળીને જોયું, પણ ત્યાં તો ધૂળીની ડમરી ઉડતી આવો. આહા, પાટણપતિની ફોજ આવી ગઈ અને હમણાં મને જીવતા લઈ જશે. હું તો જુનાગઢના રાનું ઓઢણું ઓઢીને બેઠી છું અને મને પાટણપતિ પાટણ લઈ જાય. અને આમ જ્યાં માયાભાઈ નજર કરીને ત્યાં તો ધૂળની ડમરી ઉડતી આવતી હતી. આમ બીજી નજર કરી ત્યાં ઠબકો નીકળ્યો મોઢામાંથી કે મારા ઘોડા ધીમા આલ્યા ને એટલે પાટણપતિની ફોજ આંબી ગઈ. જો આ ઘોડા ઉતાવળા હાલ્યા હોત તો આ પાટણપતિની રાજપૂતાણીનો સાંભળજો સવાલ કેવો છે, દુહો કેવો છે, તાકાત શબ્દોની જુઓ. એ મજા માટે આપણે મળ્યા છીએ. નકર તો ગોહિલવાડ આગળ ક્યાં થોડા પૈસા છે. ડાયરા સિવાય ઘણું બધું ન કરાવે કે ધારે તો શું કામ ડાયરો કરાવ્યો છે. આ વાતું જૂની ન થઈ જાય એટલા માટે. અને હવે સાંભળજો, આમ જ્યાં નજર કરી અને આમ જ્યાં વળતી નજર ફેરવી માયાભાઈ, ત્યાં અંદરથી દુહો નીકળી ગયો, તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા, હવે તો મરતા રાખ હેંગાર મારા ગામતરા ગુજરાતના. હવે તો મારો જુનાગઢનો રાવ યોગ્યો. અને આ પાટણપતિ મને બાવડું ઝાલી અને પાટણ લઈ જાય એની રાહે બેઠા હતા, એમાં ધીમા હલતા હતા. એ ઠબકાનો જ્યાં દુહો નીકળ્યો ને ત્યાં તો ઘોડાના ગુડા વળી ગયા વઢવાડના ભોગાવામાં. અને તેથી જમણા પગની જમણા આંગૂઠેથી અગ્નિ લાગી. પ્રસંગ તો બહુ મોટા છે. અને પાટણપતિની માયાભાઈ ફોજ આવે ને એ પહેલાં તો હાડ 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 કરતી જ્વાળાયું છે. આભને આંબા મંડાણી પાટણપતિ આવે એ પહેલાં તો જગદંબા જેવી રાજપૂતાણીએ ખોળિયું ખાલી કરી દીધું હતું.
ખાલી રાખ હાથમાં આવી પાટણપતિને. એટલે ત્રિભુવન જેમ કહેતા કે આવી જગદંબાયુ જેવી દીકરીઓનો અમારો દેશ છે. શું કીધું આમાં? આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનુસંપદા પામ્યો જ્યાં સુદામો. એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભા ઈ થાંભલા, બધા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. એ ભલી ભારતી ભોમની વંદુતની આવડી, ધન ધન્ય હો ધન આ શબ્દાર્થ ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અને એ ભગવાન ભોળાનાથની એક કડી પછી દુહાસન અને એકાદી બે વાતો તમારી સામે કરી પછી આપણે બધા કલાકારોને સાંભળવા છે. ત્યારે નરેનભાઈ, નમામી સમીશાન નિર્વાણ રૂપમ, હે ભોળાનાથ, નમામી સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, સીધાકાશુમાકાશુભાસમ ભજેહમ. ધવલભાઈ, દુનિયા ભલે બધા વાતો કરે પણ મારો બાપ તો મહાદેવ છે. નમામી સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, સીધાકાશુમાકાશુભાસમ ભજેહમ. નિરાકાર મોકાર મૂલમ તુરીયમ, અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ. એ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર. ભાઈ ભાઈ આવે છે અવાજ? હવે એક અવાજ નથી આવતો. આ ગોહિલવાડ છે, આને તેજીને ટકોરો કરવાનો હોય. ઈ ગોહિલવાડ નું પાદર છે, આકલા થોડા કરવાનો, આને તો ટકોરો કાફી હોય. હા, અને શું કીધું આમાં? એ ગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ, કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ. આહા, करालम महाकाल, अकाल मृत्यु जो मरे जो काम करे चंडाल का, अरे काल भी उसका क्या करे जो भक्त वो महाकाल का. ए करालम महाकाल कालम कृपालम, गुणागार संसार पारम न तो हम गुणागार संसार, पारम न तो हम गुणागार संसार, पारम न तो. અન હું તો કરોડ કરોડ રૂપિયા કીર્તાર. હે મુરલીધર દાદા, આ પછી ગામમાં આવડી મોટી ભાગવત સપ્તાહનું સરસ મજાનું આયોજન અને જેના સુમધુર કંઠેથી હું તમે જે કથા સાંભળી છે, તો આ ગોહિલવાડે શું માંગ્યું છે? પાલરૂપા પાલિયાનો એક દુહો છે, વર્ષો જૂનો. આમ તો કવિનો એક દુહો છે લાખણસીભાઈનો, કે એક સારા કવિએ મેરણભાઈ લખેલો દુહો છે, માધવ હું નથી માંગતો કરોડો રૂપિયા કીર્તાર. કદાચ કરોડો રૂપિયા તું ન આપ મુરલીધર દાદા, એ પછી ગામ વાળા, અમે તારી આગળ આ ગોહિલવાડના એક પણ દરબાર કાંઈ તારી આગળ પૈસા માંગવા નથી બેઠા, પણ ટાણું આવે ને તેથી આ ગોહિલવાડનો વ્યવહાર સાચવી દેજે મુરલીધર મહારાજ, અમારો વ્યવહાર ન જાય ને ધ્યાન રાખજે. શું કીધું? હું તો કરોડ કરોડ રૂપિયા કીર્તાર, પણ એવો વખતે વખતે અમારો વ્યવહાર. અરે રે તું તો હાથવી લેજે સાંભળા. જય જય મુરલીધર.
વાટનો અને અમારા કુળમાં ઈ કરેલું હોય દીકુબા અમારી અમે કદાચ તારી સામે રાજપરા બેઠી ભગવતી ગોહિલોની કુળદેવી ખોડિયાર દીવો નહીં કર્યો હોય પણ અમારા બાપ દાદા તો કોક દી કર્યો હશે ને અમારી પેઢીઓમાં અમારા વડવાએ તો કોક દી કર્યો હશે ને જો અમારી પેઢીઓમાં કોક દી તારી સામે કોઈ દીવો કર્યો હોય ને તો લાખ વાતે અમારી આબરૂ ન જવા દેતી હા પણ જો શું કીધું આ દુહામાં કુળમાં ઈ કરેલું હોય પણ તો જાવા જેતી નહીં જોગણી અરે રે મારી લાખે વાતું એલા ભૂંડી રાખી ભાવના પણ મારા દ્વારકા વાળા જય જય મુરલીધર આઈ જને ભૂંડી રાખી ભાવના અને ઓલા કંસને લાજો કાળ પણ આ તો ગોપીને મન ગોપાલ અરે રે તે દીવાનો લાગ્યો તો વિઠલા ગુજરાતભાઈ આ દીકુબા હા ભાઈ હા જય 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 મુરલીધર હા ગણેશભાઈ આ તો જળિયો વસે જંગલમાં પણ મારા ભોળાના હર 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 મહાદેવ આ જળિયો વસો જંગલમાં અને તું ઘોડાનો દાતાર પણ ત્રુછો રાવળ જામને દીધો આખો હાલાર ગોકુળિયું ગમતું નથી પણ મારા દ્વારકા વાળા અમિતભાઈ આ ગોકુળિયું ગમતું નથી અનોલી જમના લાગે ખારી છે પણ આ તો વાલા હારે વે
ढोलू का ढमका होवा तू हमका डम 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 का डमरू का रणपूर रणंका भैर घणंका गगन गणंका गहरे सा रणपूर रणंका भैर घणंका गगन गणंका गहरे सा जय धूल सिधे सा हरण कले सा मगन हमेशा माहे सा हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव जय जय मुरलीधर પિન્ટુભાઈ પહેલા દાદા ને પછે ગામ આ પછે ગામ બિરજભાઈ એમના નામ નથી પડ્યું કેવડી વિસાજી અને દેવાજી ગોહિલ ને શ્રદ્ધા છે આયા પોતાનું મૂકી અને દેવાજી ગોહિલ જ્યારે પછે ગામ આવ્યા મુરલીધર દાદાની મૂર્તિ હારે લાવ્યા અને પહેલા મૂર્તિ મૂકી આયા પહેલા દાદા અને પછી પછે ગામ ઈ દાદા ઉપર ભરોહો અને મને એવું લાગે છે કે શ્રદ્ધા હોય ને કઈ જ આટલું માણા ભેળું થાય બાકી એમના આટલું આ માનવ મેરામણ મળે નહીં જયરાજભાઈ આ તો પ્રેમ છે ભગવાનની યારે નાતો છે દેવાજી ગોહિલને કેવડી શ્રદ્ધા છે પેલા દાદા અને પછે ગામ ઈ આમ પછે ગામના પાદરમાં આપણે મળ્યા છીએ ત્યારે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આ ડાયરો ગણેશભાઈ એવો ડાયરો છે પછે ગામમાં કે ક્યાંક આમાં દિગુભાવ વધારે ન બોલતો હતો એટલું જરૂર કહું એક મારા માયાભાઈ કે ક્યાંક મુરલીધર મહારાજની દિવ્ય ચેતના આમાં ખમકારા કરતી છે આ વાત સાંભળી લેજો અહીંથી કે આટલા મોટા આટલા કાર્યક્રમમાં આટલી ભાગવત સપ્તાહના જે પણ દિવસો છે ડાયરાના જે પણ ગણો કોઈની નાખોરી ન ફૂટે તો એ માની લેવું કે આમાં દ્વારકા વાળો મુરલીધર દાદો બે ડગલા આગળ હાલ્યો હોય શકી રાખજો તમે આથી બીજું દુનિયામાં ક્યાં પ્રમાણ લેવા જવાની જરૂર છે ક્યાં મુરલીધર દાદાના પ્રમાણની જરૂર છે કોઈના નખમાં એક આમ લોહીનું ટીપું ન નીકળે તો માની લેવું મુરલીધર દાદો ભેળો છે આયા અને આ તો ઈ જ પૂરું કરે મારું તમારું કામ નથી આપણે તો ખાલી વાતું કરીએ કરવા વાળો તો બધો ઈ છે અને મને ગૌરવની વાત છે દિગુભા આયા મને કીધું કે 8 થી 9000 તો દરબારું સ્વયંસેવક છે આજ બધું સાઈડમાં મૂકી દીધું અને સાહેબ જેને નમાડવા હોય ને તો દુનિયા આખી ભેળી થઈ જાય નમે નહીં એ યાદ પગે લાગે છે બાપા આ બાજુ વી આવો બાપા આ બાજુ વી આવો બાપા આ બાજુ વી આવો આથી બીજી કૃપા હોય કેવડી મુરલીધર દાદાની હા